ટેકનોલોજી ધૂમ મચાવી રહેલો સોશિયલ કોમર્સનો નવો ટ્રેન્ડ. લેખક હર્ષ મેસવાણિયા. દુનિયાની વસ્તીના 800 કરોડમાંથી 250 કરોડ લોકો ઈ કોમર્સના યુઝર્સ છે. ઓનલાઈન ખરીદ વેચાણનું માર્કેટ 18% દરે વધી રહ્યું છે. એમાંય વળી સોશિયલ મીડિયાના માધ્યમથી ખરીદીનું ચલણ વધતું જાય છે. આજે ઈ કોમર્સનું ગ્લોબલ માર્કેટ $21 ટ્રિલિયન પાર કરી ગયું છે અને આગામી એક દાયકામાં $75 ટ્રિલિયન પહોંચવાનો અંદાજ પણ છે. ઈ કોમર્સ માર્કેટ એટલે કે ઓનલાઈન ખરીદ વેચાણ કરવાનો યુગ શરૂ થયા બાદ રિટેલ માર્કેટને મોટો ફટકો પડ્યો છે, પરંતુ તેમના માટે ઓનલાઈન ચીજવસ્તુઓ વેચવાનો અવસર પણ સર્જાયો છે. બહુ જ ઓછા રોકાણથી, માત્ર 2-3 જરૂરી સર્ટિફિકેટ મેળવી લેવાથી ઘેર બેઠા ઓનલાઈન ચીજવસ્તુઓ વેચીને રોજગારી મેળવનારા સેંકડો લોકો છે. તેમના માટે ઈ કોમર્સ ખૂબ ઉપયોગી સાબિત થયું છે. ઈ કોમર્સ એટલે ઇલેક્ટ્રોનિક્સ કોમર્સ, ટેકનોલોજીની મદદથી ઇન્ટરનેટના માધ્યમે થતો વેપાર. ઈ કોમર્સના 250 કરોડ યુઝર્સમાંથી કરોડો લોકો ઈ કોમર્સના નિયમિત ગ્રાહકો છે. એક જમાનામાં ઓનલાઈન પુસ્તકો અને ભેટ સોગાદોથી ઈ કોમર્સની શરૂઆત થઈ હતી. 2 દાયકા પહેલાં જ્યારે ઈ કોમર્સ માર્કેટ નવું વિકસતું હતું, ત્યારે વેબસાઇટમાંથી ચીજવસ્તુનો ઓર્ડર આપવામાં આવતો હતો. શરૂઆતમાં બહુ મર્યાદિત ઉત્પાદનો જ ઓનલાઈન પર વેચવામાં આવતા. ગ્રાહકોને બધી જ ચીજવસ્તુઓ ઓનલાઈન દ્વારા ખરીદવામાં વિશ્વાસ પણ બેસતો ન હતો. દેખાય છે એવી જ પ્રોડક્ટ ગ્રાહક સુધી પહોંચશે કે નહીં, એ મુખ્ય મુદ્દો હતો. પણ ટેકનોલોજી વિકસી અને પ્રોડક્ટને ઓનલાઈન ચકાસવા માટે ફોટો, વિડીયો વગેરે જોઈને નિર્ણય કરવાનું સરળ બન્યું. પરિણામે આખી વાત જ બદલાઈ ગઈ. વેબસાઇટને બદલે એપ્લિકેશન્સ આવી, તો એનાથી સરળતા વધી અને હવે તો સોશિયલ કોમર્સનો ટ્રેન્ડ શરૂ થતાં શોપિંગની પદ્ધતિમાં પુનઃ પરિવર્તન આવ્યું છે. સોશિયલ કોમર્સ નામની નવી વ્યાખ્યા અસ્તિત્વમાં આવી. એમાં 2 બાબતો છે: સોશિયલ મીડિયા અને કોમર્સ. સોશિયલ મીડિયામાં ખરીદ વેચાણ થાય તેને સોશિયલ કોમર્સ કહેવાય છે. વેપારીઓ સોશિયલ મીડિયામાં ચીજવસ્તુઓ વેચવા માટે મૂકે છે. ગ્રાહકો એના પર જ એ ઉત્પાદનને જુએ, એમાં રસ બતાવે છે અને એનો ઓર્ડર પણ ત્યાં જ આપે છે. આમ વેપારી ગ્રાહક વચ્ચે સંપર્ક કરવાનો થાય તો પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જ થાય. બધો વેપાર સોશિયલ મીડિયામાં થતો હોવાથી તેના માટે ઈ કોમર્સને બદલે સોશિયલ કોમર્સ શબ્દ વપરાય છે. 2005માં સોશિયલ મીડિયાનો નવો ઉદ્ભવ થયો હતો, ત્યારે યાહૂએ પહેલવહેલી વખત સોશિયલ કોમર્સ શબ્દનો ઉપયોગ કર્યો હતો, પરંતુ તે વખતે હજી સોશિયલ મીડિયામાં આટલા યુઝર્સ ન હતા. આથી એ સમયે ઈ કોમર્સનો દબદબો શરૂ થયો હતો. સોશિયલ કોમર્સમાં માત્ર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ એટલે કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર કે વોટ્સએપ વગેરેનો સમાવેશ થાય છે. આમ તો આ ઈ કોમર્સની જ પેટા શાખા છે. એની પદ્ધતિ પણ ઈ કોમર્સ પ્લેટફોર્મ જેવી જ છે, પરંતુ થોડી વધારે સોશિયલ છે. સોશિયલ મીડિયામાં દોસ્તો સાથે ચેટ કરતા, પોસ્ટ લાઇક કરતા કે કોમેન્ટ લખતા અચાનક કોઈ પ્રોડક્ટ ધ્યાનમાં આવે, એમાં વળી જાણીતા મિત્રની લાઇક કે કોમેન્ટ મળી હોય તો એ પ્રોડક્ટને ચેક કરવા મન પ્રેરાય ને એ રીતે ઈ કોમર્સ સાઇટ એપમાં ગયા વિના જ સોશિયલ મીડિયામાંથી જ ઓર્ડર મૂકી શકાય છે. આ સોશિયલ કોમર્સનો ટ્રેન્ડ દેશ દુનિયામાં ઝડપભેર વધતો જાય છે. એમેઝોન, ફ્લિપકાર્ટ, અજિયો વગેરેમાં ભલે સેંકડો ચીજવસ્તુઓ ઉપલબ્ધ હોય, પણ એના રિવ્યૂ વાંચતી વખતે સોશિયલ મીડિયામાં કોઈ ઉત્પાદનમાં પરિચિત મિત્રની લાઇક જેટલી વિશ્વસનીયતા ન આવે. ફ્રેન્ડ લિસ્ટમાંથી કોઈએ એ પ્રોડક્ટ્સમાં રસ બતાવ્યો એટલે આપોઆપ રસ પડે, એ આપણો માનવ સ્વભાવ છે. એ જ કારણ છે કે આજે સોશિયલ કોમર્સનું ગ્લોબલ માર્કેટ $1,000 અબજ પહોંચી ગયું છે ને 30% દરે આ ક્ષેત્ર વિકસી રહ્યું છે.
ભારતમાં અત્યારે સોશિયલ કોમર્સનું માર્કેટ 7-8 અબજ ડોલરનું છે, પણ 5 વર્ષમાં વધીને 85થી 90 અબજ ડોલર થઈ જશે. એ અરસામાં ભારતનું કુલ ઈ કોમર્સ માર્કેટ 180 અબજ હશે અને એમાંથી 80-90 અબજ ડોલરનો હિસ્સો સોશિયલ કોમર્સનો હશે. દેશમાં 39%ની ઝડપે આ ટ્રેન્ડમાં વૃદ્ધિ થઈ રહી છે. ગ્લોબલ ઈ કોમર્સની તુલનાએ સોશિયલ કોમર્સનો આંકડો નાનો છે, પરંતુ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પરથી જ કરોડો અબજો રૂપિયાનું શોપિંગ થાય તે બહુ મોટી વાત ગણાય. સોશિયલ મીડિયા શેરિંગ પ્લેટફોર્મ તો છે જ, પણ હવે બિઝનેસ પ્લેટફોર્મ પણ બન્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાંથી બહાર નીકળ્યા વગર જ એમાં જ વેચાણ અને ખરીદીના વિકલ્પો મળે છે. વોટ્સઅપ ચેટનો ઓપ્શન પણ મળે છે. ઈ કોમર્સ કંપનીની કસ્ટમર હેલ્પલાઇન કરતાં યુઝર્સને વોટ્સઅપનો વિકલ્પ વધારે ફ્રેન્ડલી લાગે છે. ફરી લઈ લઉં છું, ઈ કોમર્સ કંપનીના. ઈ કોમર્સ કંપનીની કસ્ટમર હેલ્પલાઇન કરતાં યુઝર્સને વોટ્સઅપનો વિકલ્પ વધારે ફ્રેન્ડલી લાગે છે. આ બધા કારણોથી જ કદાચ એ યુઝર્સની પસંદ બને છે. આ ટ્રેન્ડ ઇશારો કરે છે કે કરોડો લોકોની શોપિંગની રીત ઝડપભેર બદલાઈ રહી છે. ફેસબુક, ઇન્સ્ટામાં સ્પોન્સર્ડ બ્રાન્ડિંગનો યુગ શરૂ થયો છે. સેંકડો નાના વેપારીઓ કે ગૃહ ઉદ્યોગો વોટ્સએપના માધ્યમથી પોતાનું ઉત્પાદન લોકો સુધી પહોંચાડીને આજે હજારો રૂપિયાની કમાણી કરવા માંડ્યા છે. કોઈની ઓળખાણથી પ્રોડક્ટના ફોટો યુઝર્સ સુધી પહોંચતા હોય છે, એટલે ઈ કોમર્સમાં ગમે તે વસ્તુ પધરાવી દેવાના બનાવો બને છે તે આમાં ઓછા જોવા મળે છે. સોશિયલ મીડિયાના બિઝનેસ એકાઉન્ટ્સમાંથી હવે છૂટથી લેવેચ થાય છે. ઓનલાઈન ટ્રાન્ઝેક્શનથી એ વેપાર વધુ સરળ બન્યો છે. કદાચ એટલે જ ભારતમાં સોશિયલ કોમર્સનો ટ્રેન્ડ દુનિયાના કોઈપણ દેશ કરતાં વધુ ઝડપે આગળ વધી રહ્યો છે. સોશિયલ મીડિયા શરૂઆતમાં માત્ર ફિલિંગ્સ શેરિંગ પ્લેટફોર્મ્સ હતું, પણ ઓડિયન્સ વધ્યું તેમ એનો ઉપયોગ આર્થિક ફાયદામાં કરવાના ઉપાયો કંપનીઓએ શોધી કાઢ્યા. શેરિંગ પ્લેટફોર્મ્સ આજે બિઝનેસ હબ બનીને ઉભર્યા છે. આગામી વર્ષોમાં સોશિયલ કોમર્સ ઈ કોમર્સને હંફાવે તો નવાઈ પામવા જેવું નહીં હોય.